હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે વિદ્યાર્થીએ ન્યૂ એડમિશન લીધું છે, હવે આજના વિડીયોમાં આપણે મિકેનિકલ બ્રાન્ચ, સિવિલ બ્રાન્ચ, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ, ઈસી બ્રાન્ચ અને આઈસીટી બ્રાન્ચ, આ જે 5 બ્રાન્ચ છે, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, આઈસીટી અને ઈસી, આ બધા જ બ્રાન્ચના જે સબ્જેક્ટ છે સેમિસ્ટર 1 માં કયા કયા સબ્જેક્ટ્સ આવવાના છે, કયા કયા સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ રહેવાની છે, કયા સબ્જેક્ટ તમારા થિયરિકલ સબ્જેક્ટ રહેવાના છે અને ક્યાંથી તૈયારી કરી શકો છો, આ દરેક વસ્તુની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે સેમિસ્ટર 1 માં એડમિશન લીધું છે, કોઈ બી બ્રાન્ચ હોય, કોઈ બી કોલેજ હોય, તો તમારા માટે એક WhatsApp ગ્રુપ અલગથી બનાવેલું છે. જો હજી સુધી તમે WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને દરેક વસ્તુની ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે સેમિસ્ટર 1 માં મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઈસી અને આઈસીટી બ્રાન્ચ, આ 5 બ્રાન્ચના આજે સબ્જેક્ટ લિસ્ટ આપણે અહીંયા જોવાના છીએ. ઓલરેડી કોમ્પ્યુટર અને આઈટી બ્રાન્ચનો મેં વિડીયો અલગથી બનાવી દીધો છે. તો આજે આપણે પાંચે પાંચ બ્રાન્ચના વિડીયો અહીંયા જોવાના છે, એ સબ્જેક્ટ જોવાના છે. તો સૌપ્રથમ જીટીયુ સિલેબસ તમારે ઓપન કરવાનો રહેશે, ત્યાં તમારો કોર્સ જે છે ડિપ્લોમા, એ કોર્સ ડિપ્લોમા સિલેક્ટ કરવાનો રહેશે. એના પછી એ બ્રાન્ચ તમારી કઈ છે, તો પહેલી બ્રાન્ચ આપણે મિકેનિકલ એન્જિનિયરિંગ લઈ લઈએ, એમાં સેમિસ્ટર 1 લઈશું. એના પછી એનું એકેડેમિક કેલેન્ડર અહીંયા જોઈશું તો 24-25 આવશે અને અહીંયા સર્ચ કરી લઈશું. હવે આપણે જે સર્ચ કરીએ છીએ તો અહીંયા સબ્જેક્ટ લિસ્ટ ઓપન થઈ જશે. તો અહીંયા સબ્જેક્ટ લિસ્ટ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કયા કયા સબ્જેક્ટ તમારા મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કયા કયા સબ્જેક્ટ છે. તો ફર્સ્ટ જે સબ્જેક્ટ છે ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ છે, એ કોઈ પ્રેક્ટિકલ નથી, થિયરી નથી, ફક્ત 14 દિવસનો એક ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ છે. ઓકે, પહેલો સબ્જેક્ટ મેથેમેટિક્સ 1 છે, એટલે તમારી મેથેમેટિક્સ 1 ની એક્ઝામ જીટીયુ ની એક્ઝામ રહેશે. તમારો ફર્સ્ટ સબ્જેક્ટ છે, એ બધી જ બ્રાન્ચમાં છે. 70 માર્ક્સની જીટીયુ એક્ઝામ રહેશે, મિડ એક્ઝામ રહેશે, એટલે ધ્યાન રાખવાનું છે. એના પછી કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, આ બધી બ્રાન્ચમાં છે. કોમન બે સબ્જેક્ટ છે, મેથેમેટિક્સ 1 અને કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ. ઓકે, તો આની બી 70 અને 30 એટલે જીટીયુ ની એક્ઝામ છે, એટલે તમારો ચેપ્ટર સેકન્ડ થઈ ગયો. એના પછી સ્પોર્ટ અને યોગાની કોઈ જીટીયુ એક્ઝામ નથી, પ્રેક્ટિકલ નથી, ફક્ત એ તમારી કોલેજમાં જ છે. પછી મેઇન સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ. એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એટલે શું, તો વિદ્યાર્થી મિત્રો એક ડ્રોઈંગ સબ્જેક્ટ છે. મિકેનિકલ બ્રાન્ચની અંદર જે આ સબ્જેક્ટ આવે છે ડ્રોઈંગ સબ્જેક્ટ, તમારે ડ્રોઈંગ કરવાના રહેશે, એને એન્જિનિયરિંગ ગ્રાફિક્સ કહેવામાં આવે છે. તો આ તમારો સબ્જેક્ટ છે 70 અને 30 માર્ક્સનો, આની જીટીયુ એક્ઝામ રહેવાની છે, એટલે થર્ડ નંબરનો સબ્જેક્ટ થઈ ગયો. એના પછી બેઝિક ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, આ તમારો ફક્ત ને ફક્ત પ્રેક્ટિકલ એક્ઝામ છે, આની કોઈ થિયરિકલ એક્ઝામ નથી. ઓકે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. એના પછી એન્જિનિયરિંગ મટીરીયલ્સ એન્ડ સાયન્સ, આ એક થિયરિકલ સબ્જેક્ટ છે કે એન્જિનિયરિંગમાં કયા કયા મટીરીયલ્સ યુઝ થાય છે. આખો સબ્જેક્ટ તમારો બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, એટલે આ એક તમારે 70 માર્ક્સની એક્ઝામ રહેવાની છે, જીટીયુ એક્ઝામ, એટલે સબ્જેક્ટ નંબર 4 થઈ ગયો. એના પછી તમારો એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, આ મેઇન સબ્જેક્ટ છે એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ, જેની જીટીયુ એક્ઝામ રહેવાની છે, જેના સબ્જેક્ટ છે 70 અને 30, એટલે કે તમારી આની જીટીયુ એક્ઝામ રહેવાની છે. એટલે કુલ 5 સબ્જેક્ટ તમારા મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે જો આની તૈયારી કરવી છે, મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવી છે, તો આ પાંચે પાંચ બ્રાન્ચના કોર્સ આપણી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર છે, વેબસાઇટ બી છે. તો તમે ત્યાં સેમિસ્ટર 1 ઓપન કરશો તો ત્યાં તમને અહીંયા મિકેનિકલના બ્રાન્ચ જોવા મળી જશે. મિકેનિકલ બ્રાન્ચના બધા સબ્જેક્ટ અહીંયા જોઈ શકો છો. મેથેમેટિક્સ છે, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ છે, એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ છે, એના પછી કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે અને એન્જિનિયરિંગ મટીરીયલ છે. તો આ પાંચે પાંચ સબ્જેક્ટ તમારા જીટીયુ માટેના ફૂલ સિલેબસ સાથે આખો કોર્સ અહીંયા મૂકેલો છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો. વધુ ઇન્ફોર્મેશન માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો મિકેનિકલ બ્રાન્ચમાં 5 સબ્જેક્ટ તમારા આવવાના છે. એના પછી વાત કરવામાં આવે મિકેનિકલ બ્રાન્ચ પછી વિદ્યાર્થી મિત્રો, જે બ્રાન્ચ છે સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, કે સિવિલ બ્રાન્ચની અંદર કયા કયા સબ્જેક્ટ આવવાના છે, સિવિલ બ્રાન્ચની અંદર ચર્ચા કરી લઈએ. કે જે સિવિલ બ્રાન્ચમાં એડમિશન લીધું છે, હવે તમારી કોલેજ કઈ છે એની મને ખાસ કોમેન્ટ કરવાની છે, કઈ બ્રાન્ચ છે અને કઈ કોલેજ છે, જેથી મને આઈડિયા આવે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો અહીંયા જોઈ શકે તો ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ જે છે, આગળ જોયું એ પ્રમાણે છે. તો ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ જે સબ્જેક્ટ છે, ઓકે, તે બધી જ બ્રાન્ચમાં છે, એની કોઈ થિયરી કે પ્રેક્ટિકલ એક્ઝામ નથી. ઓકે,
પહેલો જે સબ્જેક્ટ છે મેથેમેટિક્સ 1 એ દરેક બ્રાન્ચ માટે છે. એન્જિનિયરિંગ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ એ બધી જ બ્રાન્ચમાં બે સબ્જેક્ટ છે. એટલે બંને સબ્જેક્ટ્સની જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી સ્પોર્ટ એન્ડ યોગા એ ફક્ત ને ફક્ત પ્રેક્ટિકલ જ છે. એના પછી એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એટલે મિકેનિકલમાં 3 સબ્જેક્ટ સિવિલ બંનેના સેમ છે. કયા કયા? મેથેમેટિક્સ, કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ અને એન્જિનિયરિંગ ગ્રાફિક્સ. આ ત્રણ સબ્જેક્ટ સેમ જ છે. ઓકે, એટલે આ 70 અને 30 ની જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી એના પછી એપ્લાઇડ ફિઝિક્સ તમારો જે સબ્જેક્ટ છે એ એપ્લાઇડ ફિઝિક્સ તમારો એક સબ્જેક્ટ છે, મેઇન સબ્જેક્ટ છે. ઓકે, એની 70 અને 30 ની એક્ઝામ રહેવાની છે. આ તમારો 3rd નંબરનો સબ્જેક્ટ થઈ ગયો, આ 4th નંબરનો સબ્જેક્ટ થઈ ગયો. એના પછી એક મેઇન સબ્જેક્ટ છે સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ, જે સિવિલ બ્રાન્ચનો સ્પેશિયલી સબ્જેક્ટ છે. સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ છે. તો આ સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે સબ્જેક્ટ છે એની બી 70 અને 30 એટલે 70 માર્ક્સની એક્ઝામ રહેવાની છે, જીટીયુ એક્ઝામ રહેવાની છે. અને એના પછી 6થા નંબરનો 6 નંબરનો જે સબ્જેક્ટ છે કન્સ્ટ્રક્શન મટીરિયલ, એટલે સિવિલ બ્રાન્ચની અંદર કુલ 6 સબ્જેક્ટ તમારા પોતાના છે. 1 2 3 4 5 6 મેથ્સ, ઇંગ્લિશ, એન્જિનિયરિંગ ગ્રાફિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ, સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ કન્સ્ટ્રક્શન મટીરિયલ. એટલે કુલ 6 સબ્જેક્ટ છે. આ 6 સબ્જેક્ટ્સની તમારી જીટીયુ એક્ઝામ રહેવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ ખાસ તમારા નોંધ કરી લેવાના છે. આ 6 સબ્જેક્ટની 6 સબ્જેક્ટ છે. હવે તમારી તૈયારી કરવી છે તો આપણે અહીંયાથી તમે સેમિસ્ટર 1 માં સિવિલ બ્રાન્ચની અંદર જશો તો સિવિલ બ્રાન્ચની અંદર તમને કોર્સ જોવા મળી જશે. અહીંયા તમારો મેથેમેટિક્સનો કોર્સ છે, એન્જિનિયરિંગ ગ્રાફિક્સનો કોર્સ છે, સીએમ નો કોર્સ છે, કન્સ્ટ્રક્શન મટીરિયલ છે, ઇંગ્લિશનો કોર્સ છે, એપ્લાઇડ ફિઝિક્સ છે અને સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે. તો આ બધા જ બ્રાન્ચના કોર્સ આપણી એપ્લિકેશન પર છે. એપ્લિકેશનની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે તૈયારી કરી શકો છો, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો અને વધુ ઇન્ફોર્મેશન માટે અમને કોન્ટેક્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આ રીતના 6 સબ્જેક્ટ તમારા સિવિલ બ્રાન્ચની અંદર છે. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કયા કયા સબ્જેક્ટ છે? ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો કોડ છે 09 કોડ છે. તો 09 જે કોડના જે છે એની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર ચેક કરી લઈએ. સૌ પહેલા ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ એ બધી બ્રાન્ચમાં આવતો સબ્જેક્ટ છે, એટલે કોમન સબ્જેક્ટ છે. મેથેમેટિક્સ 1 બી આની અંદર છે. કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ બી છે, એટલે સબ્જેક્ટ 1 અને સબ્જેક્ટ 2 થઈ ગયો. સ્પોર્ટ યોગામાં કોઈ એક્ઝામ રહેવાની નથી. પછી આ લોકોને એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી આવે છે. હવે આ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી આઈટી બ્રાન્ચમાં બી આવે છે અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં બી આવે છે. એટલે બંને બ્રાન્ચમાં એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે, એની બી 70 અને 30 માર્ક્સની એક્ઝામ રહેવાની છે. 3rd નંબરનો સબ્જેક્ટ છે. એના પછી ડીસી સર્કિટ જે સબ્જેક્ટ છે મેઇન સબ્જેક્ટ છે, સબ્જેક્ટ નંબર 4 થઈ ગયો તમારો. ઓકે, એના પછી ફંડામેન્ટલ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, આ ફક્ત ને ફક્ત પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. આની જીટીયુ એક્ઝામ નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એન્ડ સર્કિટ ઈડીસી કહેવામાં આવે છે. આ બી એક તમારો મેઇન સબ્જેક્ટ છે, જેની 70 અને 30 માર્ક્સની એક્ઝામ રહેવાની છે. તો કુલ આ 5 સબ્જેક્ટ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર છે. ફર્સ્ટ મેથેમેટિક્સ, સેકન્ડ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ, થર્ડ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે, ફોર્થ ડીસી સર્કિટ અને 5th નંબરનો ઇલેક્ટ્રિકલ ડિવાઇસ એન્ડ સર્કિટ. તો કેટલા વિદ્યાર્થી મિત્રોએ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચમાં એડમિશન લીધું છે, કઈ કોલેજમાં લીધું છે એ ખાસ કોમેન્ટ કરજો. ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થીઓને 5 સબ્જેક્ટ છે અને આ 5 સબ્જેક્ટની તૈયારી કરવા માટે આપણી એપ્લિકેશન ઉપર સેમેસ્ટર 1 માં જઈ અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ તમે ઓપન કરશો તો ત્યાં ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો તમને કોર્સ અહીંયા જોવા મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયાથી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ તમારી જે છે એનો કોર્સ ઓપન કરશો તો અહીંયા 5 સબ્જેક્ટના કોર્સ જોવા મળી જશે. મેથેમેટિક્સ, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એન્ડ સર્કિટ, એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે, ડીસી સર્કિટ છે અને કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ. તો આ 5 સબ્જેક્ટનો કોર્સ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે, તો ત્યાંથી તમે પરચેસ કરીને તૈયારી કરી શકો છો. ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નેક્સ્ટ તમારી જે બ્રાન્ચ છે ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો. તો ઈસી બ્રાન્ચનો જે 11 કોડ છે, ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે કયા કયા સિલેબસ છે, કેટલા સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ આવવાની છે એ બી અહીંયા ચેક કરી લઈએ. તો ફર્સ્ટ તમારી જે છે ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ વાળો જે છે બધી બ્રાન્ચમાં કોમન છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. એના પછી મેથેમેટિક્સ 1 બધી બ્રાન્ચમાં છે, આ સબ્જેક્ટ નંબર 1. કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ નંબર 2 છે. સ્પોર્ટ એન્ડ યોગા ફક્ત પ્રેક્ટિકલ એક્ઝામ છે. ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ FOE કહેવામાં આવે છે, એની બી જીટીયુ એક્ઝામ છે, સબ્જેક્ટ નંબર 3 થઈ ગયો તમારો. પછી મોડર્ન ફિઝિક્સ, આ મોડર્ન ફિઝિક્સ એક સબ્જેક્ટ છે જે કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર બી આવે છે અને ઈસી બ્રાન્ચમાં બી આવે છે. તો મોડર્ન ફિઝિક્સના 70 માર્ક્સનું પેપર છે, એટલે જીટીયુ એક્ઝામ આની રહેવાની છે. પછી ફંડામેન્ટલ કોમ્યુનિકેશન, આ ફક્ત પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે અને જીટીયુ એક્ઝામ નથી. પછી
ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જે સબ્જેક્ટ છે એની જીટીયુ એક્ઝામ રહેવાની છે એટલે તમારો 5મા નંબરનો સબ્જેક્ટ થઈ ગયો. તો ફર્સ્ટ મેથેમેટિક્સ, સેકન્ડ ઇંગ્લિશ છે, થર્ડ તમારો જે સબ્જેક્ટ છે એફઓઈ એટલે કે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ, ફોર્થ નંબરનો સબ્જેક્ટ છે મોડર્ન ફિઝિક્સ છે અને ફિફ્થ નંબરનો સબ્જેક્ટ છે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. તો આ બધા સબ્જેક્ટ્સની તૈયારી કરવી છે તો આપણા કોર્સિસ ઉપર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. સેમિસ્ટર 1 ઉપર જઈ અને ઈસી બ્રાન્ચનું તમે ટેબ સિલેક્ટ કરશો તો ત્યાંથી તમને ઈસી બ્રાન્ચના ટોટલી સબ્જેક્ટ અહીંયા જોવા મળી જશે. ઈસી બ્રાન્ચનો કોર્સ ઓપન કરશો તો અહીંયા બધા સબ્જેક્ટ્સ મૂકેલા છે. મેથ્સ છે, મોડર્ન ફિઝિક્સ છે, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ છે, કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ છે. તો બધી જ બ્રાન્ચના અહીંયા કોર્સ અવેલેબલ છે. તો હવે ઈસી બ્રાન્ચમાં તમે એડમિશન લીધું છે તો કઈ કોલેજમાં લીધું છે એ ખાસ કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી જે બ્રાન્ચ છે એની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો બ્રાન્ચ તમારી જે છે આઈસીટી બ્રાન્ચ. તો આઈસીટી જે બ્રાન્ચ છે એ અત્યારે હાલ ટ્રેન્ડિંગ બ્રાન્ચ કહી શકાય. આઈસીટી બ્રાન્ચ, આઈસીટી 32 નંબરની જે આઈસીટી બ્રાન્ચ છે તો એની અંદર જોઈ લઈએ. હવે આઈસીટી બ્રાન્ચની અંદર કયા કયા વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે એની ખાસ તમારે મને કોમેન્ટ કરવાની છે. ઓકે, ચલો કેટલા વિદ્યાર્થીઓ મિત્રો આઈસીટી બ્રાન્ચમાં એડમિશન લીધું છે અને કઈ કોલેજમાંથી લીધું છે એ મને ખાસ કોમેન્ટ કરજો. તો પહેલું તો મેથેમેટિક્સ 1 છે એની જીટીયુ એક્ઝામ રહેવાની છે, 70 અને 30 માર્ક્સની એક્ઝામ છે. કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ આ સેકન્ડ સબ્જેક્ટ છે તમારો, એની બી 70 અને 30 માર્ક્સની એક્ઝામ રહેવાની છે. સ્પોટ યોગા એક પ્રેક્ટિકલ એક્ઝામ છે. પછી ફંડ ઇલેક્ટ્રોનિક્સ આ બી ઈસી માં સેમ સબ્જેક્ટ છે એટલે આની બી જીટીયુ એક્ઝામ તમારી રહેવાની છે. મોડર્ન ફિઝિક્સ બી તમારો સેમ સબ્જેક્ટ છે, સબ્જેક્ટ નંબર 4 એ બી તમારો જીટીયુ એક્ઝામ રહેવાની છે. પછી ફંડામેન્ટલ ઓફ ટેકનોલોજી આની કોઈ જીટીયુ એક્ઝામ રહેવાની નથી. ઓકે, વેબ ડેવલપમેન્ટ આની બી તમારે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે એટલે આઈસી બ્રાન્ચની અંદર, આઈસીટી બ્રાન્ચની અંદર ફક્ત ને ફક્ત 4 જ સબ્જેક્ટ છે અને 4 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ રહેવાની છે. આના બી કોર્સિસ આપણી એપ્લિકેશન ઉપર મૂકેલા છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. તો આ બધી જ બ્રાન્ચના મેં તમને સિલેબસ અહીંયા બતાવી દીધો છે. હવે આમાંથી તમે કઈ બ્રાન્ચમાં એડમિશન લીધું છે અને હજી કોઈ બ્રાન્ચ બાકી રહી ગયો તો એની કોમેન્ટ કરજો. ચોક્કસથી હું તમને વિડીયો શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. અને ટૂંક જ સમયની અંદર સેમિસ્ટર 1 માટે આપણે નવા ધમાકેદાર કોર્સ લોન્ચ કરી રહ્યા છે. ટૂંક જ સમયની અંદર આપણી યુટ્યુબ ચેનલ ઉપર આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો. જોડે જોડે સેમિસ્ટર 1 માટે જેટલા બી સ્ટુડન્ટ જોઈન થયા છે એમના ફ્રેન્ડ્સને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરી લેશો. ફ્રી ઓફ કોસ્ટ વોટ્સએપ ગ્રુપ છે, બાયોમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.